જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો, આજે રવિવાર છે, સરસ મજાનો વાર, એટલે કે રજાનો દિવસ છે. એટલે સવારમાં આપણે ફેરીમાં જાઉં, વાન ભરી લઈ. ને મિત્રો, આગામી 26/4 એટલે પબ્લિકનો દિવસ છે. એટલે કે આપણે 26 તારીખે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, એટલે આપણો દિવસ છે. તો ગામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આ બધી ચૂંટણી એકારે 26 તારીખે છે. તો એટલે કે એ દિવસ આપણે પબ્લિકનો દિવસ કહેવાય. પછી આપણે એકવાર બટન દબાવી દઈએ એટલે 5 વર્ષ આપણે એને સાંભળવાના. એટલે મારું એવું કહેવાનું છે કે આ વખતે જે તમને અંદરથી મનથી જે સારું લાગે એ રીતે બટન દબાવજો, અને પછી 5 વર્ષ આપણે બધા કામ કરી શકીએ. એટલે આપણા કામ એટલે આપણે કંઈ ઘરકામ તો કરાવવાનું ન હોય. આપણે કામ શું હોય? રોડ, રસ્તા, લાઇટ, ગટરું ને એવા બધા કામકાજ હોય આપણે. અને આપણા વિસ્તારની અંદર ક્યાંય કોઈ વસ્તુની ઓલી ન રહે, ખામી ન રહે, એ આપણે આપણા વિસ્તારના જે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધાના જે કંઈ હોદ્દેદારો, સભ્ય હોય એને આપણે જાણ કરવાની, આપણું કામ કરે એવા વખતે આપણે તૂટીને સત્તામાં બેહારી આપણે એવા વ્યક્તિ ઉપર બટન દબાઈજો. બાકી તો બધા સમજદાર જ છો, એટલે આપણે કાંઈ કહેવાનું બહુ ઝાઝું થતું નથી. અને સમજદારને ખાલી ઈશારો કાપી હોય શું કરવું એ. એટલે 26/4 આપણો દિવસ છે, અને આપણો દિવસ આપણે આ ખૂબ રંગે ચંગેથી ધામધૂમથી ઉજવી એ રીતે આપણે અત્યારથી તૈયારી કરવાની છે. એટલે 26 તારીખે ધ્યાન રાખવાનું છે આપણે કે કોઈ વ્યક્તિ મતદાન કર્યા વગરનું ન રહે, એનું આપણે બધાને ધ્યાન રાખવાનું. કે આપણે મતદાન કરીશું તો જ આપણો વ્યક્તિ આવશે ને તો જ આપણા કામ થાય, અને આપણું સાંભળશે ને આપણી વાત આગળ વધશે, આપણી કામને વાતને વાચા આપશે એવો ઉમેદવાર આપણે ચૂંટીને આપી તો સારું. એટલે એ માટે આપણે ખૂબ સરસ મજાનું બધાને મતદાન કરવાનું છે, બરાબર. બાકી તો બધું તમને ખ્યાલ જ છે કે મતદાન પછીનું શું પીરિયડ આવશે, શું થાય, બધાને બધું ખબર જ છે. એટલે વધુ કાંઈ આપણે જાણકારી આપતા નથી, પણ આ થોડુંક મને ધ્યાનમાં આવ્યું એટલે મેં કીધું મારા વ્લોગ દ્વારા તમને જાણ કરું કે ભાઈ 26/4 આપણો દિવસ છે, અને આપણો દિવસ આપણે ધામેધૂમેથી ઉજવી અને સરસ મજાનું બધાએ ભેગા મળી અને મતદાન કરી અને લોકશાહી અને દેશના હિત માટે આપણે મતદાન કરવાનું છે. આ જોઈ અને આપણે મતદાન કરવાનું છે, બરાબર. ચાલો મિત્રો, ફેરીમાં અત્યારે આપણે ફેરી ચાલુ કરી દીધી છે. સવારમાં આપણે જે બેંકના બધા કામ હતા એ પતાવી દીધા, કારણ કે હમણાં 2-3 દી બેંકમાં રજાઓ ગયેલા, ટ્રાફિક બહુ થયું હતું. જલજીરા આપણી આવી ગઈ છે, અને જલજીરા બધાને આપવાની ડિલિવરીનું કામ ચાલુ કરી દીધું છે. બગસરાથી હાપરનો રોડ ખરાબ જ રહે, કારણ કે અહીંયા અમને કોઈ સારા વ્યક્તિ જ નથી મળતા દર વખતે. પછી ડેમના પાડા પાસેથી ઓલી બાજુ થોડોક રોડ જોઈએ એ બનાવી નાખો, આ કટકો મૂકી દીધો. પછી એ કટકો પતી જાય, પછી આ કટકો બનાવી છે, આ પતી જ ગયો છે. સરકારે અત્યારે નક્કી કર્યું છે કે અમરેલી જિલ્લાની અંદર ક્યાંય
બેઠા પુલ ન હોય, બધા પુલ ઊભા બનાવી નાખો, જેથી ચોમાસે કોઈ તકલીફ ન પડવી જોઈએ. આવા બધા કામ થાય છે, પણ અમારે આ હાપર હુડાવાનો પ્રોબ્લેમ ક્યારેય સોલ્વ નથી થયો, કારણ કે એ બોર્ડરનું કામ છે. અડધું જુનાગઢ ને અડધું અમરેલી જિલ્લો એવું આવે. એટલે ઓલું કહેવામાં આવે છે ને કે 2 ગામ વચ્ચે બ્રાહ્મણ ભદ્રાણ વગર ન રહે, એમાં 2 જિલ્લા વચ્ચે આ હાપર બગડાનો રોડ છે ને આ રીતે જ બને. આપણે જોવો તમે કેવા ખાડા છે ને કેવા ઢોરા છે બધે. જો આપણી જેવો ફેરીવાળો આવે પાછો આમાં શ્રી હરિવાળો લાગે. હા ભાઈ આટો મારી લીધો, લગભગ આપણે ખાલી આટો મારવાનો જ રહે. પણ આપણા જે ગ્રાહક છે એ તો આપણા રેગ્યુલર છે, એટલે આપણે જવું તો પડે. આ ડેમ પાસેનો રોડ એ પાછો એટલો કટકો બનાવ્યો. હવે પછી આ પતી જાય ને તો ઓલો બનાવીશ, તો એ પતી જાય તો આ પતી ગયો હોય. એટલે બગસરાથી હાપરનો રોડ કોઈ આખો થયો જ નથી, થાહે નહીં, થવાનો નથી એવું મને લાગે.